ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે ચાય પાણી નાસ્તો થોડો થોડો બનાવશું કંઈક ને કરશું કંઈક, જોઈએ હવે આગળ. હવે આજે તો એક જગ્યાએ જવાનું છે, બધા લોકોને મસ્ત મસ્ત લોકોને મળવાનું છે. પછી આખો વ્લોગ જોઈ લેજો, બહુ મજા આવશે. આગળ આખો જોજો. જો બધા વાસણ અત્યારે ઉટકે છે, આ બેન કચરા પોતા કરે છે, તું કાઈ ન કર, તમારે કરવું પડે. અને હું કોલેજે જાઉં છું. જયમું મેં નથી, જયમું તમે બે છે. તો કામ કરાય. ના તમે એ કામ કરે. અને એક અમર નામનો છોકરો છે, આ જોવો, ઈ મારો ભાઈ છે, બિચારો શરમાઈ છે. ઈ સંતાઈ બહુ જાય, જો શરમાઈ ગયો. આ બેન અમારા જાય છે કોલેજે, જો આઈ કાર્ડ બાય કાર્ડ કરીને. ભાઈ તમારા તો જલસા છે, જલસા. બેગ બતાવો, ગોવાનું બેગ ની ચેન તો ખુલી જ બેન તમારી. ચાલો આને પેલા લઈ આવા અમન. હું કે મજામાં અમન? યસ, સારું. ચાલો વાસણ ઉટકી લઈએ, પછી મળીએ. હા, અમે ફરને કીધું અમે જાશું આજે, મસ્ત લોકો આરે મળશું, મજા કરશું આજે. જોઈ લેજો કોણ છે. યસ, જો અહીંયા શીતળામાની વાર્તા ચાલુ છે. આ બધા લોકો સાંભળે છે શીતળામાની વાર્તા. જો આ મારા આરતી બેન છે, આ મારા ગીતી બેન છે. નિંદા કુટલી કરવી નહીં, વાર્તા સાંભળવી શાંતિથી. હાલો, વાર્તા થઈ ગઈ, હવે બધા બેસી ગયા. જો હા, આ નાવા જ કામમાં હોય, આટા મારશે આખો દિવસ. હજી કામ નવરી નથી. ચંપલા પાસે જો હમણાં અહીંયાથી કે એટલે કઈ હવે બોલતા નહીં તમે લોકો, તમે જો ચૂપ જ રહેવાનું. હવે ના, અમે નિંદા ગોટલી ન કરે, અમે ખાલી વાત કરી બધાને સુધારવાની ટ્રાય. સુધરતું જ નથી. પાછળથી પણ સુધરે. હાલો બે મોટે કેવા જવું. આ રીતે મને કે હાલો બાબા ગોડ. હાલ. કોને તું સુધી દે યાર. આપડા તો સુધર. સરું. એટલે આપણે સુધરેલા જ છીએ. કેવા હારા છીએ આપણે. એમાં સૌથી હારી અમે આરતી નેમી. અમે તો ઠીક બધી બેન તો પણ જુદાઈ હોય ને. હાલો પંચાયતું કરી લે થોડી. ચાલો, જો હાયર નું વોશિંગ મશીન આવી ગયું છે. જો અમે તારા માટે કેટલા લખી, અમે આવ્યા તાર વોશિંગ મશીન નવું આવી ગયું. અમે બધા બેનો જો ચાલો જો ઓપનિંગ કરે છે. એક વોશિંગ મશીન ખરાબ કરી નાખ્યું એટલે પછી બીજું લેવું પડે. મજા તો હાથેથી કપડાં ધોવાની કેતરેવડ છે. કાઈ કામ નથી કરી શકતા, કપડાં હું ધોઈ શકીએ આપણે. તોય સાગીતબેન તારે ખાસ જો તું સેવા કરવા આવીશ ને અમને ખાલી ખબર કાઢવા આવશે. પછી બધાને ચા પાણી નાસ્તા દીધા રાખશે. બરાબર ને? એટલે અમારે જ કામ કરવાનું. નાસ્તો લઈ આવવા રાખવાનો ને બી ખાયા રાખશે ને. બરાબર ને? તો કેટલે પહોંચ્યા આરતી બેન તમારા છાપ? 19,000. वाह, तुम्हारा गीती बेन 9,000. बस क्यों इतने पीछे हो आप? एक जगह पे गए थे, बाहर गया था, એમાં કાઉન્ટ થઈ ગયું. हाँ अकाउंट એટલે તારે 10,000 છે. कहीं गए फोटो देखी निकल गई. તું શું કરસ? એવું કે હાથ દઈને બેઠી હો. બધાને વાત હું સાંભળું, હું કઈ બોલું નહીં. ઓ બહુ ડાય નાદાન માણસ ડાય બહુ હેપી સીધા સાદા તમે ભોલા બાલા થાય એવું કીધું. આમ થોડી આમ પટમાં આવું. આળસ પણ બાર રહેવાનો કા એ ક્યાંથી એવી એ પાતળી નથી. પણ કાઈ નહીં માં શું કરું બધા યાર વાતું એટલે હું બધાનું છે ને પછી હું એક
સહી પકડે વહી ગયા બેન. હાલો સુવાનો પ્લાન. જો 3 piece બિગની 1 3 piece બિગની હે ને કમિંગ સૂન ટ્રીપ. તારા આવવાનું? તમારે આવવાનું? યસ તમારે આને નથાવું તારે કાંઈ વાંધો કાંઈ રેવા દે. આમાં શું છે? એમાં શું છે? સાડી બતાવો. સાડી છે સાડી નાના દીદી રોલ પોલિશ કરવા આવી હતી ને એની સાડી છે. સાડી સાડી આ બેનની સાડી છે. આ બેન ને રોલ પાલીશ. આ બેન બધી પેરે ને સેવા બધાને કરાવવાની. આ એમનો ડ્રેસ છે ઓકે જે સિલાઈ કરવા આવ્યો હતો. સ્ટીચીસ લેવા. આ હારો પિંક હારો હે. મસ્ત સિલાઈ ગઈ. જો ઓલું આપણું કટિંગ કરીને રાખવું એ રીતના કરી દીધું. લાંબો બહુ હતો ને વાહ સરસ મસ્ત ચાલો. નાખ્યું છો. તો અહીંયા બધા ભૂખડી બારાસ બેસી ગયા. ફ્રૂટ્સ ખાવા. ફ્રૂટ્સ હેલ્ધી હેલ્ધી. હેલ્ધી હેલ્ધી ખાઈએ છીએ. અનહેલ્ધી ખાતા જ નથી. અમે બધે જો એટલે સ્લીમ. અમે કોઈ દિવસ વાહ વાહ. ખાઈ કોઈ દે આપણે અમે કાઈ અનહેલ્ધી ખાતા જ નથી. એટલે જો અમે બધાય ફિટ છીએ. જરાકેની સ્ટોરીમાં જોઈ લેજો કેટલું એમાં અનહેલ્ધી ખાતા જ નથી જો. કેટલા ફ્રૂટ ખાય છે? નો એ ખાય આવે. એવું ન હાલે હેલ્ધી ખાવું ને તમે તો ખાવું તો પડે ને. બેનને પાસ કર દો લો. ફ્રૂટ જ ખાવ તો થોડુંક વધારે ખાવું પડે ને. બનાના એપલ પેરું લો. એવું જ ખાવ એમ ને. આટલું બધું અમે છે ને ખાઈ જઈએ છીએ. વાહ ખાવું હોય તો આવી જાઓ વીડા વાટડી. ઓકે. જીજાજીના ઘરની મોજ કરી દીધી. જીજાજીના ઘરની મોજ. બેન નું ઘર પે આવે કે જીજાજી નું? બેયનું ઘર બસ બેય મોજ કરાવે. અમારે બહેનો બધી બહુ સારી છે. મેં કીધું તું ને, જો અમે યાદ કરતા હતા ને ફૂડમાં તમારે ઈ ખાવાનું આરતી અને આ ગીતી બેન. વેરાયટીમાં હજી એક હાથ આવે. કંઈક તમારે નવી નવી વેરાયટીઓ ખાવી હોય એના માટે આરતી અને ગીતા ઈ બેને મળવાનું. આ સ્પેશિયલિસ્ટ છે રસોઈના. જમણવાનું અમારા બે જ રસોઈ આને મળવા જેવું કઈ ચાન્સ છે નહીં. બનાવીને કોઈને કઈ ખવડાવે એમ છે નહીં. અને તૈયાર કોઈને ખાવું હોય એ મને પડી જવાનું. આ બહારથી જ લઈ આવી બધા. હા, હજી હમણાં તો તમે હેલ્થીનું કીધું બે નતું સેમ. પૂરું. આ બે સેમ અમે 3 સેમ. હા તમે લોકો બનાવી શકો. અમારી તાકાત બહારની વાત છે યાર. અમે નો બનાવી શકીએ એવું બધું સારું. હા કાપુ વાળો કે. ચાલો હવે અમે બધા ઘર તરફ પ્રયાસ કરીએ છીએ. જાશું ને ઘરે કે ન જાવું જોઈએ? જવાની ઈચ્છા જ નથી થતી પણ જાવું પડશે. બેનું ભેગી થયો એટલે કેવી મજા આવે કા? ટાઈમ વયો જાય કેમ ખબર ન પડે. કેટલા 3 વાર તો થયો ને, 3 વાર તો આવજો આવજો. 7 થઈ ગયા. તો યાર ચાલો હવે- મળીએ. નહીં જાના. હવે અમને નો ગમે તમારે અરે યાર હવે શું કરશું? ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં પાછો કંઈક પ્લાન કરીએ. કરીએ નહીં થઈ તો ગયો છે. સરપ્રાઈઝ હે ને ક્યાં જવાનું એ નહીં કહેવાનું. રોજે જોવાનો બ્લોગ તો ખબર પડી જાય. કદાચ નો બોલું હું સરપ્રાઈઝ તો મારા મોઢામાં જ રહીએ. સારું ચાલો તો બાય બાય. બાય હાલો હાલો. તમને બાય બાય. હાલો આવજો મનીષાબેન. આવજો દેવી રોતા નહીં હો. આમ આવશું પાછળ. જો અહીંયા અમે 3 છીએ. 3 અલગ અલગ જમવું છે એટલે હવે 3 ની અલગ અલગ ચીજ બને છે. મારે પાવભાજી મારે રાજસ્થાની. એમાં નોખો ચોખ્ખો જોઈએ. તું તો મોટો નોખો ચોખ્ખો. તને પીઝા તો કે નો ભાવે, આ તો કે નો ભાવે, સિઝલર તો કે નથી ખાવું. હાલો ઉપાડશે કોણ? ભાગી જઈએ. હાલો હું ઉપાડીશ. ના કા તું છે નહીં ઉપાડ ભાઈ. ના ખાલા યાર હાલો કોણ ઉપાડશે? હું જ ઉપાડું. ઉપાડું? ખ્યાતિ દી ઉપાડશે. હા તો ઉપાડજે. એ ભગવાન રાજસ્થાની નો
પેલા ની એક પ્લેટ દીલી ચટણી પછી ઢોસો ખાઈ. દીદી આ તો છોડી કો છો મને ભૂખ જો ભાઈ બધુંય થાય ભાઈ. તો હાલ તું ભાઈ જા. ભૂખ લાગી ગઈ મને પાણીપુરી ખાવાનું મન થઈ ગયું. તો દુનિયા પાણીપુરી ખાય છે પછી મારે કે બુફે કીધું નથી કીધું કે બુફે એટલે એ મારે પાણીપુરી ખાય. મેં તો પેલા ત્યાં પાણીપુરી ખાઈ લીધું રાજસ્થાનીમાં, પછી તું ઢોસો ખાવા હાલ અને તું બુફે ચાલુ ડિશ આજે તને કહેતી હતી ને તું કે બુફે એટલે આજે તું બુફે કર. બુફેમાં ન બોલતો મારી ત્યાં નહીં થઈ કોઈ તો એમ હોય ને હે. હાલો ઓકે ચાલો તો જોવો આ છોકરી પાણીપુરી ખાઈ છે શ્રીનાથજી ભેળ સેન્ટરમાં. બિચારી શ્રાવણ મહિનો છે ને એટલે પાણીપુરી ખાય પછી અહીંથી એટલું હાલીને ના જાય. બુફે નીતિબેનની જે બુફે एंजॉय कितनी भूख आते ही खत्म इसने कर दिया. વાહ વાહ બધા ખાવા જ જોઈએ. देखो इतनी भूख किसको लगती है? मुझे भी लगती है. मुझे भी देखो मैं भी खा रही हूँ. ચાલો બ્લોગનું હવે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જે આખો દિવસ ફૂલ મજા કરી. હવે મસ્ત નીંદર આવે છે, સૂઈ જઈએ. ચલો બાય, ગુડ નાઇટ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય.